નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ અતિ ઉપયોગી એવો મુદ્દો મિશન વિદ્યા, જેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. હવે આપણે મિશન વિદ્યા એવું સાંભળીએ એટલે આપણને પ્રશ્ન થાય કે ભાઈ શું છે આ મિશન વિદ્યા, એનો સમયગાળો શું છે, એના હેતુઓ શું છે, એના ઉદ્દેશ શું છે, વગેરે જેવી બાબતો. તો મિત્રો આપણે વિગતે જોઈએ. હવે મિશન વિદ્યા જે છે એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું મિશન છે. હવે આ મિશનનો જે સમયગાળો છે એ 26 જુલાઈથી 31 ઓગસ્ટ સુધીનો છે. હવે આ સમયગાળા દરમિયાન મિશન વિદ્યા અંતર્ગત અલગ અલગ બાબતો જે છે એ કરવામાં આવશે. હવે મિશન વિદ્યા જે છે એ શા માટે શરૂ કરવાની ફરજ પડી? તો મિત્રો, હાલમાં જે 8મો ગુણોત્સવ યોજાયો એ દરમિયાન ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા 21.68 લાખ વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને સામાન્ય ગણિત જેવી બાબતોમાં નબળા પુરવાર થયા. મિત્રો, આ 21.68 લાખ વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને સામાન્ય ગણિતમાં નબળા પુરવાર થયા, જેમાં વાંચનમાં 10%, લેખનમાં 13% અને સામાન્ય ગણિતમાં 14% વિદ્યાર્થીઓ જે છે જેનો સમાવેશ થતો હતો. હવે આ ગુણોત્સવ દરમિયાન આ બાબતો સામે આવી એટલે સ્વાભાવિક છે કે સરકાર માટે એક ચિંતાનો વિષય બની જાય. હા, એટલા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સાથે 22,000 જેટલી શાળાના શિક્ષકોને સંબોધન કરી અને કહ્યું કે આ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું પડે. સાથે સાથે મુખ્યમંત્રીએ, સરકારે આવા નબળા વિદ્યાર્થીઓને એક અલગ નામ આપ્યું. મિત્રો, ખાસ યાદ રાખજો, એક અલગ નામ આપ્યું, પ્રિય. પરીક્ષામાં પૂછાઈ શકે કે આ નબળા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શું નામ અપાયું? પ્રિય વિદ્યાર્થી. આ વિદ્યાર્થીઓને પ્રિય નામ અપાયું. હવે આ જ બાબતો જે છે તો કે ભાઈ આ વાંચન, લેખન અને સામાન્ય ગણિતમાં નબળા વિદ્યાર્થીઓ માટે શું કરવામાં આવે? તો આ લોકોનો જે શાળાનો સમયગાળો છે એ શાળાના સમયગાળા કરતાં 1 કલાકનું વિશેષ શિક્ષણ આપવામાં આવે. હવે આ 1 કલાકનું વિશેષ શિક્ષણ, આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ શાળાનો સમયગાળો જે છે એ 8 થી 12નો છે, તો આ નબળા વિદ્યાર્થીઓને 12 થી 1 કલાક વધારે આ 3 વિષયો પર વિશેષ શિક્ષણ આપવામાં આવે. ઉપરાંત એમનો જે રેગ્યુલર સમયગાળો છે 8 થી 12, એમાં પણ 2 કલાક આ જ બાબતો પર એમને વિશેષ ભારણ જે છે એ આપવામાં આવે. હવે આ તમામ બાબતોની જવાબદારી સરકારે 292 જેટલા IAS, IPS અને IFS ઓફિસરોને સોંપી. IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ અને IFS ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. મિત્રો, આ 3 જે બાબત છે એ આપણા ભારતની અખિલ ભારતીય સેવાઓ છે. IAS, IPS અને IFS. મિત્રો, આમાં IAS અને IPS આ બે જ સેવાઓનો અખિલ ભારતીય સેવામાં સમાવેશ થતો હતો, પરંતુ વર્ષ 1966માં IFS જે છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એનો પણ અખિલ ભારતીય સેવામાં જે છે એ સમાવેશ કરવામાં આવ્યો. હવે મિત્રો, આ જે ગુણોત્સવ જે છે એ ગુણોત્સવના ભાગરૂપે ગુજરાતની 7,000 જેટલી શાળાઓને A ગ્રેડ આપવામાં આવ્યો. ગુજરાતની 7,000 જેટલી શાળાઓને A ગ્રેડ મળ્યો. પ્લસ 4,000 જેટલી શાળાઓમાં હાલમાં ડિજિટલ ક્લાસરૂમ શરૂ છે અને 6,000 જેટલી શાળાઓમાં ડિજિટલ ક્લાસરૂમ શરૂ થશે. એટલે ડિજિટલ ક્લાસરૂમની સંખ્યા છે એ 10,000 સુધી પહોંચી જશે. હવે મિત્રો, આપણે ગુણોત્સવ વિશે વાત કરી, ગુણોત્સવની આટલી બધી ચર્ચા કરી અને આપણને ગુણોત્સવનું આ પરિણામ મળ્યું. તો હવે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ આ ગુણોત્સવ જે છે એની શરૂઆત ક્યારથી થઈ? ગુણોત્સવની શરૂઆત મિત્રો 2009થી કરવામાં આવી. હવે 2009થી કરવામાં આવી એટલે આપણને પાછો એક પ્રશ્ન થાય કે ભાઈ 2009થી શરૂઆત કરી તો હાલ 2018 ચાલી રહ્યું છે અને હાલ તો 8મો ગુણોત્સવ યોજાયો, તો પછી આ કેવું? પણ મિત્રો, વર્ષ 2012માં અને વર્ષ 2015માં ગુણોત્સવનું આયોજન થયું ન હતું. હવે આવી જ રીતે સરકાર દ્વારા ગુણોત્સવની જેમ જ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવી બે બાબતો ચલાવવામાં આવે છે, જેની શરૂઆત
વર્ષ 2003-04 થઈ. હવે સરકાર જ્યારે શિક્ષણ પ્રત્યે આટલી જાગૃત હોય અને આટલી બધી જે પ્રવૃત્તિઓ જે છે એ ચલાવતી હોય તો સ્વાભાવિક છે કે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ આનું પરિણામ શું. તો એનું ખૂબ સારું પરિણામ મળ્યું છે મિત્રો આપણને કે જે નામાંકન છે, જે એડમિશન છે, જે રેશિયો 75% હતો જે આજે 100% થઈ ગયો છે. શાળામાં નામાંકનનો રેશિયો આજે 100% થઈ ગયો છે. અને ડ્રોપ આઉટ એટલે અધવચ્ચેથી શિક્ષણ છોડી દેવું, જે રેશિયો 37%થી ઘટીને આજે 3% થઈ ગયો છે. 37%થી ઘટીને આજે 3% સુધી થઈ ગયો છે. હવે મિત્રો જ્યારે આપણે ગુજરાતની વાત કરી, આટલા બધી પ્રવૃત્તિઓની વાત કરી, તો હજી હાલમાં એક વિશેષ તાજેતરમાં બનેલી ઘટના કે જેના પર આપણે ચોક્કસ એક ગુજરાતી તરીકે ગર્વ લઈ શકીએ કે દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ ક્યાં બની. દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ ક્યાં બની? જે આપણા અમદાવાદના ચાંદલોડિયાની સરકારી શાળા જે છે એ દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ બની. મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ ક્યાં બની. ભારત દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ જે છે એ અમદાવાદના ચાંદલોડિયાની સરકારી શાળા દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ બની. મિત્રો વિડીયો લાઈક કરજો, શેર કરજો, તો ભવિષ્યમાં આવી નાની નાની બાબતો જે છે એ આપને મળતી રહેશે. થેન્ક યુ.